આજે મોટો બધો શેડ છે, પશુ છે, તો તમને શું હુજ્યું એમનું? હવે અમને એમ કે આપણે આ બાપ દાદાનો ધંધો છે. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે એવા ફાર્મની અંદર આપણે આવ્યા છીએ વજાપરની અંદર, જ્યાં એચએફનું મોટું ફાર્મ છે. ઓરે અરે 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 ગુડ મોર્નિંગ દોસ્તો. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. દોસ્તો આજે આપણે જવાનું છે વાવથરા બાજુ, અને મિત્રો આજે એક અમારા સબસ્ક્રાઈબર છે અને અમારા કસ્ટમર છે, તેમને કાસ્ટ સ્ટાર્ટર મંગાવ્યું, તો કાસ્ટ સ્ટાર્ટર લઈને આપણે જઈ રહ્યા છીએ. મળીએ દોસ્તો, સૌને જય જય દ્વારકાધીશ. આ ભરતભાઈની પહેલી જૂની દુકાન છે. મિત્રો અમે આખો દિવસ ફિલ્ડમાં ફરીએ, જ્યારે અમને ભૂખ લાગે ત્યારે મસ્ત મજાના કેળા ખાઈએ. સારું વસ્તુ, ક્વોલિટી ખાવાનું, જેવું તેવું નહીં ખાવાનું મિત્રો. એમાં ફૂડ તો કંઈ જ નહીં ખાવાનું. હવે આપણે જઈ રહ્યા, મળીએ દોસ્તો. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે એવા ફાર્મની અંદર આપણે આવ્યા છીએ વજાપરની અંદર, જ્યાં એચએફનું મોટું ફાર્મ છે. અને પેલા કાકાને પૂછીએ, કાકા શું નામ તમારું? નરસંગભાઈ રૂપાભાઈ. બરાબર. ગામ? વજાપુર જૂના. બરાબર. તો અત્યારના સમયની અંદર તમને આવી ગાયો લાવવાનું ક્યાંથી હુજું શું આમ લાગ્યું કે ભાઈ એચએફ ગાયનું ફાર્મ બનાવવું છે? અત્યારના સમયની અંદર બનાસકાંઠાની અંદર આપણો દૂધ વધારો પણ સારો મળે છે, તો તમને આવી આઈડિયા કેવી રીતના આવી? આજે મોટો બધો શેડ છે, પશુ છે, તો તમને શું હુજ્યું એમનું? હવે અમને એમ કે આપણે આ બાપ દાદાનો ધંધો છે. બરોબર. હા હા. પછી પેલા માલ ઢોર ગાયો, દેશી ગાયો રાખતા, ભેંસો રાખતા. હવે એમાંથી આ જર્સી ગાયો રાખવાની. બરોબર. ડેરીમાં દૂધ ભરાવવું, ગાયને આપણે સારા સારા દૂધવાળી ગાયો રાખવાની. બરોબર. અને એનો વાછડાનો આપણે ઉછેર કરવાનો. બરોબર. તો આ ફાર્મ બનાવીને કેટલા ટાઈમ થયો છે? આ 3 મહિના. 3 મહિનાની. તો મિત્રો તમે જોઈ શકો છો, મોટું ફાર્મ છે, અહીંયા ગાયની બધી ખરીદી પણ છે. અને બીજી વસ્તુ કે અત્યારે તમારા ફાર્મની અંદર દૂધ કેટલું થાય? અત્યારે 450 લીટર દિવસનું. બરાબર. તો મિત્રો આ ફાર્મની અંદર 450 લીટર દૂધ થાય છે. અને એચએફ ગાયો તમે જોઈ શકો છો, બધી પ્રીમિયમ ક્વોલિટીની આ બાજુ છે. તો મિત્રો આ ફાર્મની અંદર અત્યારે શું ખોરાક આપે આપણે પૂછીએ. અત્યારે ખોરાકમાં શું આલો આપણે? અમે અત્યારે કાસા ફીડ આલો. ડોનમાં. બરાબર. અને લીલો ચારાની અંદર લીલો ઘાસ ચારો જુવાર છે ને ત્યાં ઘાસ છે. બરોબર. એ કટિંગ કરીને આપવા. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડોનની અંદર કાસા ફીડ આપે, લીલો ચારો આપે છે. તો તમને અત્યારેના સમયની અંદર લોકો ગાયો લાવે, તમારી જોડે બધી ગાયો બ્રીડિંગમાં છે, તો ગાય આમ બ્રીડિંગમાં લેવી સારી કે લોકલ ગાય રાખવી સારી? બ્રીડિંગમાં લેવી સારી. તમને આમ થયું ને કે દૂધ આલે? ને કે અત્યારના સમયની અંદર આપણા બનાસકાંઠાની અંદર ગાયો લોકો 5-6 લીટર વાળી દૂધ હોય. પણ મિત્રો તમે જોઈ શકો છો, થોડા પૈસા તમે વધારે ખર્ચો પણ ટોપ ક્લાસ બ્રીડ લાવો, જેથી અત્યારના સમયની અંદર મિત્રો પશુપાલનની અંદર 50 થી 70% ખર્ચો હોય. એમાં ફીડનો મોંઘવારી વધી ગઈ છે, ચારની મોંઘવારી વધી ગઈ છે. તો એ પ્રમાણે તમારી ગાય દિવસનું 24 થી 25 લીટર દૂધ આપે ને તો તમને પોહાય, બાકી હું નહીં માનતો કે પોહાય. અને તમારી જોડે ભેંસો કેટલી છે? 20 છે સાહેબ. 20 ભેંસો. તો સૌ પ્રથમ તમને ગાય ઉપર અને ભેંસ ઉપર બે ભેગી રાખવાનું શું કારણ? હવે ભેંસમાં એમ છે કે આપણે ભેંસ રાખો, બરોબર, તો એના પાડડા જે થાય, ઉછેર થાય, તો એ હારો બનીની ઓલાદ હોય. બરાબર. તો જો અત્યારના સમયની અંદર પશુપાલન કરતી વખતે એચએફ ગાય પણ રાખવી જરૂરી છે, ભેંસ પણ રાખવી જરૂરી છે. કેમ કે ભેંસની અંદર ફેટ એસએનએમ જળવી રહે, એચએફ ગાયની અંદર, અને બંનેમાં કોસ્ટિંગ, જેમ કે તમારી જોડે 20 જેવી ગાયો હોય, 10 ભેંસો હોય, તો તમારા ફાર્મની અંદર મેન્ટેનન્સ જળવી રહે, પગાર જુઓ એવો મળી રહે. બાકી તમે એકલું એચએફનું ફાર્મ બનાવો તો તમને થોડુંક લાગશે. બાકી હાઈ ક્વોલિટી એચએફ રાખો, ભેંસ રાખો, તો તમને મજા આવશે. આજનું મકસદ આ ફાર્મનું એવું છે કે મિત્રો એવડું મોટું ફાર્મ બનાવેલું છે. અત્યારના સમયની અંદર તમે જોઈ શકો છો, તમને બતાવો, આગળ પણ ગાયો છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી ટોપ ક્લાસ બ્રીડની ગાયો લાવવામાં આવેલી છે. અને આ બાજુ બધી સુવિધા પણ છે ફાર્મની અંદર. બાકીનું હું તમને ફાર્મ બતાવું છું તમને. અને અહીંયા ખુલ્લા વાડાની સુવિધા પણ કરેલી છે, ગાયો ખુલ્લી પણ રાખવામાં આવે, જેથી દૂધ ઉત્પાદન વધી શકે. દોસ્તો મળીએ. દોસ્તો આપણે આવી ગયા છે ફાર્મ પર, અને ગાયોને ખુલ્લી કરવાની છે. અને આપણી કિશોરની, અને આ મૈયાજી કાલે સવારે જવાના છે એમના ઘરે, એમના નવા ઘરે. કાલે તારે જવાનું છે. કેમ અહીંયા શું કીધું? તો ભાઈઓ વાસળીઓને ખુલ્લી કરીએ. અને બધાની કોમેન્ટ હતી કે ભરતભાઈ લક્ષ્મીને ક્યારે લાવશો? લક્ષ્મીને ભાઈ 2-4 દાડા પછી લાવી દઈએ, કેમ કે ત્યાં થોડું ચરવાનું હતું.
અહીંયા આપણે ઉતરવાનું પતી ગયું છે એટલે લક્ષ્મીને 2-3 દિવસમાં લાવી દઈએ છીએ. તો ચલો આમને આપણે ખુલ્લી કરવીએ ફટાફટ. પપ્પા નહોતા પણ મેં કીધું હું થોડી વાર એમને ખુલ્લી કરાવી દઉં. ચલો મૈયાજી, ચલો તાર નહીં જવાનું, તારે નહીં જવાનું. હો ओके ओपन सिंह वाले मैया. अरे पर खोलवा दे रोजी क्या. अरे चलो परेव हेलो मौज करो मौज करो मौज. टंकोरी પણ સૌથી વધારે આકડી તો થાય. અરે 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 ઓ માં ઓ માં ઓ માં ઓ માં ઓ મૈયા ઓ મૈયા. લાખી ઉપર વિશ્વાસ કરે આપણે. રોજી છે ને મને તોડાવવાની બીક લાગે ને ખબર છે કે એ નહીં ઉભે. લાખી તો આપણે અહીંના સ્થાનિક મેમ્બર છે. હાલો ચલો હાલો. એ આ બાજુ જુઓ બેને નટખટીએ ને. અરે એ મૈયા હટ, તારે ખાવાનું મળી ગયું. હટ હટ એટલે બધા જઈ રહ્યા. હાલ 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 પણ ચી નાડી છે. હાલ મને રીસ તારા ઉપર હવે. ઓહ 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 ખાવામાં જુઓ હાલ હાલ. હું મારતો ને એ આ ગાય જેટલી નડી છે ભાઈઓ તમે જોજો ને. હા તું તો નહીં મોને. હા જબરી. હાલ લે લે તો ભાઈઓ હાલ. હાલો બોડી બિલ્ડર. હાલો જો આરામ કરો કે ચલો. તો ભાઈઓ મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.